छुट्टी के दिन काम करते करते पता ही नहीं चलता टाइम कहाँ निकल जाता है गार्डन में। थोड़ा बहुत इधर उधर करते करते 2-3 घंटे तो कहाँ ख़त्म हो जाते हैं पता ही नहीं चलता। अभी मैं देख रहा था मेरे यागेओ प्लांट को, तो इनमें भी देखिए कितने ज़्यादा बेबी प्लांट निकल के आए हैं। अब इन सबको भी निकाल के साइड में अलग करना पड़ेगा। कुछ लगाऊंगा, कुछ फेंक दूंगा। अगर नहीं निकालूंगा तो फिर ये क्या है कि दिक्कत हो जाती है, बाद में बड़े होते हैं तो निकालना मुश्किल हो जाता है। और इसमें कांटे भी बहुत ज़्यादा है। ये देखिए कांटा वागे तो हमें बूम पाड़ी जवाए आगे વધારે જ कांटा लागेला છે। जो जेड प्लांट में लगाव्या था एमां કેટલા બધા લાગી જ ગયા છે। હવે મૂળિયા પણ આવી ગયા છે સરસ રીતે, તો એમને પણ અલગ કરવાના છે। અત્યારે થોડું ઘણું કામ કર્યું મેં, હવે આ તો પછી કરીશ। જો આમાં હવે પત્તા કાઢીને આમ ટ્રીનું એક નાનું ઝાડ હોય એ રીતે બનાવ્યું છે। સરસ દેખાય છે આ રીતે। અગેવ તો ખાસ કરીને બસ 2-3 વેરાયટી રાખી છે, દેખાવમાં પણ સારા અને વાંદરા થોડા બીજા ઝાડવાને નુકસાન ના કરે એટલે રાખ્યા હોય। દેખાય પણ સરસ, કે કેર પણ નહીં કરવાની આની, લગાવીને મૂકી દો બસ। વગર મહેનતે કોઈ ઝાડ થતું હોય તો આ છે। તમારે કંઈ જાતની મહેનત નહીં કરવાની, બધી મહેનત પોતે જ કરી લે। તમને યાદ આવે તો પાણી નાખી દેવાનું, ના યાદ આવે તો પણ કંઈ નહીં। તમને કમ્પ્લેન નહીં કરે કે ભાઈ પાણી આપો। 1-1.5 મહિના 2 મહિના સુધી એમને વગર પાણીએ પણ જીવી લે બેચારા। પાળી પર કેટલા મૂક્યા છે। પાળી પર મૂકવામાં તો વાંધો નહીં, પણ તકલીફ ત્યાં છે કે વાંદરા કૂદકો મારે ને તો ઝાડની સાથે સાથે ખામણા પણ તોડી નાખે છે। જો છે ને આ પશુલન કેટલા સરસ। બિચારા મોર પણ બોલીને થાકી ગયા, પણ વરસાદ આવવાનું નામ નહીં લેતા વધારે। થોડા છાંટા નાખી દે જતા રહે। એ બૂમો પાડીને આટલા દિવસ થાકી ગયા હશે ટહુકા કરીને। મેં 8 વાવ્યા હતા, 9 વાવ્યા હતા ટોટલ પ્લાન્ટ, પણ 5ની કન્ડિશન ઠીક લાગે છે મને। બીજા તો હવે કાઢીને પછી અલગથી બીજા વાવી દઈશ। અહીંયા જેડ પ્લાન્ટ ખૂણો ભરી દીધો છે મેં। ક્યારે કંઈ બનાવવું હોય ટોપિયારી તો ઉઠાવી લેવાની હતી એક કોથળી। સજમય વાઈને રાખ્યું છે, કોઈને આપવાનો છે આ પણ। થોડું તડકામાં હોત તો આના પત્તા હજુ થોડા વધારે સારા, છાંયડામાં જ મૂકી રાખ્યો છે। તડકો વધારે પડે છે તો ભાઈ કટિંગ લગાવી દીધું, એમને મૂકી રાખ્યો છે, કંઈ હટાવ્યો નથી। સ્નેક પ્લાન્ટની કોથળી નહીં ભરાઈ દીધી સાઈડમાં, જ્યાં જગ્યા દેખાય ત્યાં। ક્યારેક પાણી અપાય, ક્યારેક નથી અપાતું। યાદ કરીને કેટલા ખૂણામાં નાખવા જવા। એક આ પણ આગળ છે, આમાં તો એક જ કાંટો હોય છે આ રીતે। આ એ સખત વાગે, આમ બૂમ પડાવી દે તમને। ચલો તો પછી હવે થોડું કામ કરી લઈએ। વાતો કરતાં કામ પણ નહીં થાય। એક હાથમાં ફોન પકડીને વાતો કરું,
चलो जय श्री कृष्ण।